કેમ છો વિદ્યાર્થી મિત્રો? આલ્ડીહાઇડ, કીટોન અને કાર્બોક્સિલિક એસિડના આજના આપણા આ લેક્ચર નંબર 11 એટલે કે આપણું જે સેશન 11મો ચાલે છે. તમને બધાને ખબર જ છે કે આની પહેલાના જે સેશનની અંદર આપણે એવું સમજાતા હતા કે આલ્ડીહાઇડ અને કીટોનની રાસાયણિક પ્રક્રિયાઓ જે છે એ શું હોઈ શકે. તો મેં તમને એવું સમજાવેલું હતું કે આલ્ડીહાઇડ અને કીટોનમાં જે કાર્બોનિલ સમૂહ છે એ બહુ એક્ટિવ સમૂહ છે અને એમાંય આલ્ડીહાઇડ કીટોન કરતાં પણ પાછો વધારે એક્ટિવ છે. એના માટેના આપણે ઇન્ડક્ટિવ ઇફેક્ટ અને એના સ્ટીયરિક ઇફેક્ટની વાત આપણે સમજાવેલી હતી. અને બીજું કે આપણે એ પણ જોયું હતું કે આલ્ડીહાઇડ અને કીટોનને આપણી ટેક્સ્ટ બુક જે છે સામાન્યતઃ 6 અલગ અલગ ભાગની અંદર એની પ્રક્રિયાઓને સમજાવે છે. આમ તો ખરેખર 7 ભાગ થાય છે, પણ પહેલું ભાગ હતું એનું નામ હતું કેન્દ્ર અનુરાગી યોગશીલ પ્રક્રિયાઓ. કારણ કે એની માસ્ટરી છે, કારણ કે C ડબલ બોન્ડ O બંધ છે એટલે એમાં આપણે જુદા જુદા પ્રકારના કેન્દ્ર અનુરાગી એટલે કે ન્યુક્લિયોફાઇલને આપણે એડ કરશું. બીજો પ્રકાર હતો કે કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા થયા બાદ તેમાંથી પાણીનો અણુ દૂર થાય, રાઈટ? એટલે એકચ્યુઅલી પેલા યોગશીલ થાય પછી વિલોપન થાય એવું મિક્સ વસ્તુ તમને મળે. ત્રીજું છે રિડક્શન રિએક્શન્સ, ચોથું છે ઓક્સિડેશન રિએક્શન્સ, પાંચમું છે હેલોજિનેશન રિએક્શન અને છઠ્ઠું છે આલ્કલી સાથેની પ્રક્રિયા. આમ તો સાતમી છે, બીજી વધારાની મિક્સ પ્રક્રિયાઓ પણ હોય છે. પણ આપણે અત્યારે 6 વિભાગ ઉપર આપણે પહેલા કેન્દ્રિત કરીએ છીએ અને એમાં આપણે શરૂઆત કરીએ છીએ અને એ છે પહેલા કેન્દ્ર અનુરાગી યોગશીલ પ્રક્રિયાઓ. એમાં આપણે જુદા જુદા અલગ અલગ પ્રકારના આપણે કેન્દ્ર અનુરાગી એટલે કે ન્યુક્લિયોફાઇલ જે છે એ આપણે લઈ આવવા માંગીએ છીએ. એમાં તમારી જે ટેક્સ્ટ બુક જે છે એ પહેલો ન્યુક્લિયોફાઇલ લઈ આવવા માંગે છે અને એ છે હાઇડ્રોજન સાયનાઇડ. હાઇડ્રોજન સાયનાઇડ હાઇડ્રોજન સાયનાઇડ આપણે બધા ઓળખીએ છીએ. ઘણા લોકો એને હાઇડ્રોસાયનિક એસિડ પણ કહે છે. એનું ઉમેરણ એટલે કે એ આપણે ઉમેરવું છે. તમે બે રીતે સમજો કેમ આ ઉમેરવા માંગે છે, એનો એક પર્પસ છે. એપ્લાઇડ કેમેસ્ટ્રી છે એટલે પ્યોર કેમેસ્ટ્રી સમજવાનું છે, રાઈટ? એ તમારા મગજમાં એકદમ રાખજો. હવે સૌથી પહેલા તો તમે જોશો બંને આલ્ડીહાઇડ હોય કે કીટોન હોય બંનેમાં તમે હાઇડ્રોજન સાયનાઇડ જ્યારે ઉમેરશો તો તમને એક સંયોજન બનશે અને એનું નામ શું છે ખબર છે? સાયનોહાઇડ્રીન નામનું એક યોગશીલ સંયોજન તમને મળશે. સાયનોહાઇડ્રીન નામનું. હવે પહેલા એક થોડા પ્રોબ્લેમ્સ પહેલા હું તમને સમજાવી દઉં કે સપોઝ કે મારી પાસે શુદ્ધ હાઇડ્રોજન સાયનાઇડ છે. શુદ્ધ હાઇડ્રોજન સાયનાઇડ છે. પેલા તમને ખબર છે શુદ્ધ હાઇડ્રોજન સાયનાઇડ છે ને એ પેલા તો નિર્બળ એસિડ છે. નિર્બળ એસિડ છે. નિર્બળ એસિડનો મતલબ કે એમાં જે વિયોજન થવું જોઈએ, વિયોજન, રાઈટ? વિયોજન એટલે H+ અને Cn- જે છૂટા પડવા જોઈએ એ વિયોજન કેટલું હોય? 5% થી 10% જેટલું માંડ હોય. 5 થી 10% જેટલું બહુ ઓછું છે. તો મારે આવું ન ચાલે, કારણ કે મને જોઈએ એટલો Cn- જ ન મળે, હાર્ડલી 5-10% મળે તો એનાથી મારું રિએક્શન ન થાય. એટલે અહીંયા તમે જોવા જશો ને તો અહીંયા આપણે શું કરવું પડે? તો એમાં આપણે બેઝ નાખી એમાં શું કરે લોકો? બેઝ ઉમેરીને એટલે બેઝ છે ને એ કેટાલિસ્ટ જેવું કામ કરે, એક ઉદ્દીપક જેવું કામ કરે. એટલે બેઝ તમે એની અંદર ઉમેરી અને આને આપણે શું કરવામાં આવે છે? ઉદ્દીપિત કરવામાં આવે છે. ઉદ્દીપિત કરવામાં આવે છે. જે હું તમને સમજાવું છું કેવી રીતે કરતા હોય છે લોકો. જેમ કે મારી પાસે એક OH- નામનું બેઝ છે. તમે સમજો ને NaOH જ છે મારી પાસે, રાઈટ? હવે આની પ્રક્રિયા હું હાઇડ્રોજન સાયનાઇડ જે હતો એમાં પ્રોબ્લેમ શું હતો કે આ બહુ નીકળતો નથી આયન સ્વરૂપમાં, અથવા ઓછો નીકળે છે. તો હું આ OH- છે તો બધાને ખબર છે H+ સાથે જોડાશે એટલે આ Cn- જે છે એ છૂટો પડી જશે અને આ તમારો જે Cn- છે એ બેસ્ટ સ્ટ્રોંગ ન્યુક્લિયોફાઇલ હવે તમને મળી ગયો. આ હવે તમારો કેવો થઈ ગયો? પ્રબળ તમારો કેન્દ્ર અનુરાગી બની ગયેલો છે. આ પહેલું કામ મારે કરવું પડે, બરાબર છે? તો તમને સાયનોહાઇડ્રીન મળે. હવે ઘણા લોકો કહે છે કે સર એકચ્યુઅલમાં શું થતું હોય? સપોઝ કે લેબોરેટરીમાં હું આ પ્રક્રિયા કરતો હોઉં તો મારે કેમ કરવાની? અચ્છા, પહેલા હું તમને લેબોરેટરીની પ્રક્રિયા કરતા પહેલા હું તમને એક્ઝેક્ટલી પહેલા આનું એક કોમન રિએક્શન સમજાવી દઉં એટલે બધાના મગજમાં ઉતરી જશે. મારી પાસે અહીંયા C ડબલ બોન્ડો છે. આ કેવો છે? Δ+ છે. આ કેવો છે? Δ- છે. આ કોઈ પણ હોઈ શકે ને. કાં મારી પાસે આ શું છે? આલ્ડીહાઇડ પણ હોય અથવા મારી પાસે આ શું છે? કીટોન પણ છે. ચાલો, બેમાંથી કોઈ પણ છે, રાઈટ? હવે હું આની પ્રક્રિયા કોની સાથે કરું છું? તો કે આની પ્રક્રિયા હું સાયનાઇડ સાથે કરું છું, જે મેં અત્યારે હમણાં બનાવ્યો હતો. આ સાયનાઇડ તો બેસ્ટ ન્યુક્લિયોફાઇલ છે
હવે એ સાઇનેટ તમને કદાચ ખબર હોય તો એ કોની સાથે જોડાઈ જશે? આની સાથે જોડાશે. આપણે યાદ આવ્યું ગયો લેક્ચર જુઓ, અહીંયા આખું એક સમતલીય હતું, સાઇનેટ ઉપરથી અથવા નીચેથી કોઈ પણ જગ્યા ઉપરથી એટેક કરશે અને તમને જે અહીંયા જે બનાવશે એ પેલા એક જેને કહી શકાય કે મધ્યસ્થી સંયોજન એક આવું બન્યું. યાદ આવ્યું ગઈકાલે આપણે આ O- છે હવે sp3 સંકરણમાં જતો રહેલો છે. આ મધ્યસ્થી સંયોજન બની ગયેલું છે અને હવે તમારે આમાં H+ લેવો પડશે. એ H+ ક્યાંથી આવશે? કાં પાણી અથવા શેમાંથી આવશે? HCN માંથી લેવો. એ પ્રોટોનની જરૂર પડશે કારણ કે આ પ્રક્રિયાને વધુ મારે આ બાજુ લઈ જવી છે. તો હવે તમને અહીંયા નિપજ મળશે એ કંઈક આવી આવશે ને, અહીંયા OH છે અને આ શું છે? CN છે. આ તમે જે જુઓ છો એ જ, બીજું કાંઈ નથી, એનું નામ જ છે સાયનોહાઇડ્રીન. ચાલો આટલું પેલા ક્લિયર. હવે ઘણા કે સર આ મારે લેબોરેટરીમાં કરવું હોય તો શું કરવું પડે? એકચ્યુઅલી તમને બહુ સાચું બોલું, HCN પણ છે ને, અમે HCN પણ લઈએ નહીં, HCN પણ અમે બનાવી દઈએ. એટલે લેબોરેટરીમાં હું શું કરું? સોડિયમ સાયનાઇડ લઈ લો, બરાબર છે. એકચ્યુઅલ પ્રોસેસમાં હાઇડ્રોજન સાયનાઇડ બનાવવા માટે હું શું લઈ લઈશ તો કે સોડિયમ સાયનાઇડની ખનિજ એસિડ એટલે કે HCl સાથે હું પ્રક્રિયા કરાવીશ. આ બંને વચ્ચે પ્રક્રિયા થાય તો તમને બધાને ખબર છે કે HCN બનશે અને વત્તા શું છૂટું પડી જશે? NaCl છૂટું પડી જશે. ચાલો, એટલે HCN તો મને મળી ગયો. હવે આ HCN માં પાછું અંદર તમને ખબર છે આમ પૂરું આ તમને ખબર તો સ્વભાવે થોડુંક બેઝિક છે કારણ કે પ્રબળ બેઝ અને નિર્બળ એસિડમાંથી બનેલો ક્ષાર છે. એટલે આમ તમે જોવા જાઓ તો પોતે ને પોતે જ આખું સોલ્યુશન પણ કેવું થઈ ગયું છે તો કે NaCl નું જલ વિભાજન થવાથી એ પણ તમને બેઝિક જ મીડિયા તમને પ્રાપ્ત થાય છે. ટૂંકમાં ઇન સિચ્યુએશન મારે આ પ્રક્રિયા કરવાની છે. હવે હું તમને એનું એક્ઝામ્પલ કંઈક આવી રીતે આપું છું. જુઓ, હું એક આલ્ડીહાઇડ આપું છું, CH3 છે, આ C ડબલ બોન્ડો છે, આ H છે. આની પ્રક્રિયા હું હાઇડ્રોજન સાયનાઇડ સાથે કરું છું. સામાન્યતઃ મારો અહીંયા pH જે છે ને એ મને 9 થી 10 એટલે કે બેઝિક મીડિયામાં મારે આ પ્રક્રિયા કરવાની છે જે ઉદ્દીપિત કરવા માટે. આપણે આનું નામ જાણીએ છીએ કે આ શું છે તો કે આનું નામ છે એસિટાલ્ડીહાઇડ. આનું નામ છે, આપણે જાણીએ છીએ કે ડેલ્ટા પ્લસ છે ને આ ડેલ્ટા કેવો છે? માઇનસ છે. આ પણ કેવો છે? ડેલ્ટા પ્લસ છે, ડેલ્ટા માઇનસ. તમારે કાંઈ જ નથી કરવાનું. જેને કાંઈ જ ન આવડતું હોય તો પ્લસ પાસે માઇનસ ને માઇનસ પાસે પ્લસ ને ગોઠવી દો તો આવું થશે ને. CH3 છે, આ C છે, અહીંયા શું છે? H છે, આ O છે. O પાસે કોણ આવશે તો કે O પાસે તો H આવશે. અહીંયા કોણ આવશે તો કે અહીંયા CN આવશે. તો આનું નામ શું થઈ જશે તો કે આનું નામ છે એસિટાલ્ડીહાઇડ સાયનોહાઇડ્રીન. ચાલો, બની ગયું. સપોઝ કે તમારે આ જ રિએક્શન્સ એસિટોનમાં કરવું હોત તો હું તમને આમ સમજાવું કે મારી પાસે અહીંયા કીટોન છે જેનું નામ આપણે બધા ઓળખીએ છીએ. શું છે? એસિટોન છે. આ એસિટોનની પ્રક્રિયા તમે કોની સાથે કરો છો? હાઇડ્રોજન સાયનાઇડ સાથે કરો છો. કેટલો pH આપણે રાખશું તો કે 9 થી 10 નો pH આપણે મૂકશું, મેન્ટેન કરશું. તો તમને અહીંયા શું મળશે? CH3 છે, આ જગ્યા ઉપર OH આવી જશે, અહીંયા CN આવી જશે. આનું નામ શું છે તો કે આનું નામ છે એસિટોન સાયનોહાઇડ્રીન. ચાલો, અહીંયા સુધી હું માનું છું કોઈને કંઈ પ્રોબ્લેમ નથી. હવે ઘણી વખત અહીંયા એવું થતું હોય કે ઘણા કે આ સાયનોહાઇડ્રીન શું કામ બનાવ્યા તો કે આમાંથી હજી આગળ વધવાની પણ એક ઘટના છે. એક મધ્યવર્તી સંયોજન તમારી ભાષામાં કહી શકાય કારણ કે અહીંયા છે ને સાયનાઇડ છે, C ટ્રિપલ બોન્ડ N છે. એટલે હવે મારે હજી આગળ જવું હોય, જો હું આનું જલ વિભાજન કરાવું, કેવું જલ વિભાજન કરાવું છું તમે બરાબર સમજજો, રાઈટ? આનું જલ વિભાજન તમારી પાસે જે નિપજ છે સાયનોહાઇડ્રીન, એનું હું એસિડિક જલ વિભાજન કરાવું છું. એટલે કોની હાજરીમાં જલ વિભાજન કરાવું છું? HCl વડે. તો મને આ નિપજ આપશે ને કંઈક આવી આવશે. CH3 છે, આ C છે, આ H છે, અહીંયા શું છે? OH. અને અહીંયા જગ્યા ઉપર તમે જુઓ આ COOH આવી ગઈ છે, બરાબર છે? COOH. અને પ્લસ તમે આમ જોવાનો પ્રયત્ન કરશો તો અહીંયા મને વધારેમાં પાછું શું છૂટું પડશે તો કે NH4Cl આ છૂટું પડી જશે. NH4Cl. આનું નામ શું છે? આનું નામ તો કે તમને કદાચ ખબર હોય તો આનું નામ છે, ઘણી વખત આનું એક નામ આવું લખું છું, આલ્ફા હાઇડ્રોક્સી. પ્રચલિત નામ લખું છું, આલ્ફા હાઇડ્રોક્સી પ્રોપિયોનિક એસિડ છે. પ્રોપિયોનિક એસિડ છે. અને બીજું એનું નામ શું છે તો કે બીજું એનું નામ છે લેક્ટિક એસિડ. ઓળખો જ છો તમે, આ નામ સાંભળેલું છે, લેક્ટિક એસિડ. આનું ઓલાનું નામ લેક્ટિક એસિડ છે. એમ તમે અહીંયા પણ આનું જલ વિભાજન કરાવશો એસિટોન સાયનોહાઇડ્રીનનું, રાઈટ? તો તમને આ જ રીતે મળશે ને. CH3 છે, આ C છે,
અહીંયા CH3 છે, આ OH છે અને આ COOH છે અને પ્લસ શું છૂટા પડશે અહીંયા NH4Cl છૂટા પડશે. આનું નામ શું છે? 2-હાઇડ્રોક્સી 2-મિથાઇલ પ્રોપેનોઇક એસિડ. હવે પાછો એક પ્રશ્ન એવો થાય છે કે ચાલો તમારી બુક છે ને અહીંયા કમ્પ્લીટ કરી નાખે છે, અહીંયાથી બીજું કંઈ એ તમને જેને કહેવાય કે અહીંયા તમારો પોઈન્ટ કટ થઈ ગયો, પૂરું થઈ ગયો. આ તો મેં તમને લાંબુ સમજાવ્યું છે, બાકી તો એટલું નથી સમજાવ્યું. હવે ઘણા લોકો JEE નીટની એક્ઝામ આપતા હોય છે, એવા લોકો માટે તમે બહુ જ ધ્યાનથી આને જુઓ, ચેક કરો લેક્ટિક એસિડને બહુ ધ્યાનથી તમે જોશો ને તો આ તમે જો અહીંયા કિરાલ કાર્બન દેખાશે. છે કિરાલ કાર્બન. કેમ? કિરાલ કાર્બન કોને કહેવાય? કે જેમાં sp3 સંકરણ ધરાવતો જે કાર્બન છે એની સાથે 4 ક્રિયાશીલ સમૂહ અને અથવા પરમાણુઓ જુદા જુદા હોય તો એવા કાર્બનને અસમ કાર્બન અથવા કિરાલ કાર્બન કહેવામાં આવે. એટલે આ પ્રકાશ ક્રિયાશીલ સંયોજન છે. તમને પેલા એક બીજી વાત કહી દઉં, લેક્ટિક એસિડ જેટલા બાયોલોજીના સ્ટુડન્ટ્સ હશે એને નામ સાંભળ્યું હશે, દહીંમાંથી લેક્ટિક એસિડ બને. એ સિવાય સ્નાયુમાં પણ લેક્ટિક એસિડ હોય, ખબર છે તમને? બને. ઘણા લોકો કે હા સ્નાયુમાં પણ હોય, દહીંમાં પણ હોય, પણ તમને કહો છો બંને લેક્ટિક એસિડ ખરેખર અલગ અલગ છે. કારણ કે દહીંનો લેક્ટિક એસિડ અને સ્નાયુનો લેક્ટિક એસિડનું અણુસૂત્ર સરખું, બંધારણ સૂત્ર પણ સરખું, પણ બંનેની અવકાશીય ગોઠવણી જુદી જુદી છે, જે આપણે ઓલા પ્રકાશ ક્રિયાશીલ સમઘટકતામાં આપણે ભણેલા હતા. યાદ આવે તો હેલો આલ્કેન, હેલો એરિનમાં. એટલે એનો મતલબ કે દહીંવાળો લેક્ટિક એસિડ અને સ્નાયુવાળો લેક્ટિક એસિડ જુદા છે. તમને આમ જોવા જાવ તો સ્ટ્રક્ચર સરખું જ દેખાય. ઘણા કે એ સર જુદા છે અમને કેમ ખબર પડે? આગળ આવો તો એક મિનિટ અહીંયા, તો અહીંયા જુઓ આ કિરાલ કાર્બન છે, જોયું તમે? હવે તમને ખબર છે આમાંથી આગળ આવો તો હવે તમને લાઇટ થશે. મેં તમને આની પહેલાના વખતે એવું સમજાવ્યું હતું કે તમારી પાસે આજે એસિટાલ્ડિહાઇડ હોય, sp2 હોય, યાદ આવ્યું તમને? સાઇનાઇડ એક કોક સાઇનાઇડ અહીંયાથી એટેક કરશે ઉપરથી અને કોક નીચેથી એટેક કરશે. તો ઉપરથી એટેક થશે અને નીચેથી એટેક થશે, બંનેના વિન્યાસ એટલે કે એની અંદરની એરેન્જમેન્ટ બદલાઈ જશે. અહીંયા તમે જોવા જશો ને તો 2 એસિટાલ્ડિહાઇડ સાઇનોહાઇડ્રીન દેખાશે, એકનો જુદો છે ને બીજાનો જુદો વિન્યાસ છે. એનું જલ વિભાજન કર્યું એટલે એકનું કર્યું તો એ લેક્ટિક એસિડ ને બીજાનું લેક્ટિક એસિડ. પોલેરીમીટર સાધનની મદદથી તમને જાણવા મળે કે એક ડેક્સ્ટ્રો છે અને બીજો કયો છે? લીવો છે, એવું તમને જાણવા મળે. પણ પોલેરીમીટર ડેક્સ્ટ્રો લીવોનો નિર્ણય લઈ શકે, આપણને ખબર ન પડે કે કોણ ડેક્સ્ટ્રો છે અને કોણ લીવો છે. હા, આપણને R વિન્યાસ કયો છે, S વિન્યાસ કયો છે એવું ખબર પડે, પણ ડેક્સ્ટ્રો લીવોનો નિર્ણય આપણે ન લઈ શકીએ. એટલે આ જે લેક્ટિક એસિડ પ્રયોગશાળામાં મળ્યો એ ડેક્સ્ટ્રો છે કે લીવો, તો એકચ્યુઅલી 50-50 મિક્સચર મળશે. યાદ આવ્યું એનું નામ શું હતું? રેસેમિક મિશ્રણ કહેવાય. અને આ પ્રકાશ ક્રિયાશીલતાનો ગુણ નહીં ધરાવે, કારણ કે જેટલું ઓલું જમણેરી કોણાવર્તન ડેક્સ્ટ્રો કરશે એટલું લીવો શું કરી નાખશે? ડાબેરી કોણાવર્તન કરી નાખશે. એટલે પરિણામી કોણાવર્તન તમારું 0 થઈ જશે. એટલે કિરાલ કાર્બન હોવા છતાં એ પ્રકાશ ક્રિયાશીલતાનો ગુણ ધરાવતું નથી. અમારે આટલું ડિટેલમાં એટલા માટે લઈ જવું પડ્યું છે કારણ કે તમારા આ બધા JEE નીટના પેપરમાં ક્વેશ્ચન પૂછાયેલા છે. અહીંયા આવો કોઈ પ્રોબ્લેમ નથી કારણ કે આ કિરાલ છે જ નહીં. ચેક કરી લો કારણ કે આ 2 મિથાઇલ સરખા છે, આ 2 મિથાઇલ સરખા છે. બરાબર છે? એટલે તમે ફરીથી બોલું છું કે આપણે ઓછા સમયની અંદર વધુ સારું કેટલું કરવું, ભલે મને બહુ ચિંતા નથી, પણ આપણે ડિટેલમાં જવું છે. આપણો એ નેચર જે છે એને આપણે બરાબર મેન્ટેન રાખીએ છીએ. હવે હું તમને એક બીજો વિભાગ સમજાવું છું. બીજો એ તમારી બુકમાં એવું આપ્યું છે કે સોડિયમ હાઇડ્રોજન સલ્ફાઇડનું ઉમેરણ. સોડિયમ હાઇડ્રોજન સલ્ફાઇડ નું ઉમેરણ. બરાબર છે? આ આપણે ઉમેરવો છે. સોડિયમ હાઇડ્રોજન સલ્ફાઇડ એટલે ઘણી વખત એને સોડિયમ બાયસલ્ફાઇડ પણ કહેવામાં આવે છે. હવે પહેલા તમે જયારે આને ઉમેરવા જાઓ છો, પહેલા આપણે એક ચેક કરી લઈએ કે બધા મોટા ભાગના આલ્ડીહાઇડ અને કીટોનમાં ફક્ત એલિફેટિક મિથાઇલ કીટોન, રાઈટ? એરોમેટિક નહીં, કારણ કે એમાં છે ને અવકાશીય અથડામણ વધારે થશે. એ બધા જ લોકો આ સંતૃપ્ત સોડિયમ બાયસલ્ફાઇડ સોલ્યુશન જો આપણે એની અંદર નાખવામાં આવે તો એ લોકો એનું યોગશીલ નિપજ આપશે. જેમ કે મારે તમને પહેલા બતાવવું છે. જુઓ, હું તમને આવું પહેલા બતાવવા માંગુ છું. મારી પાસે છે ને અહીંયા C ડબલ બોન્ડો છે, આ ડેલ્ટા પ્લસ છે અને આ ડેલ્ટા માઇનસ છે. આની પ્રક્રિયા સોડિયમ બાયસલ્ફાઇડ સાથે જે છે આપણે કરીએ છીએ, સોડિયમ બાયસલ્ફાઇડ સાથે કરીએ છીએ. So when a carbonyl compound is સોડિયમ બાયસલ્ફાઇડ સાથે જ્યારે આપણે આખું રિએક્શન્સ કરાવીએ છીએ તો પેલા તમને જે છે ને એ આખું જે રિએક્શન્સ તમે જોશો ને તો એ કંઈક આ રીતે આવશે. C છે, અહીંયા O માઇનસ છે, આ Na પ્લસ છે અને અહીંયા શું છે?
તો કે SO3H છે. આ તમારું છે ને પેલું કમ્પાઉન્ડ બને છે. કંઈ નથી કરવાનું, પ્લસ પાસે માઇનસ ને માઇનસ પાસે પ્લસ મૂકી દેવાનું છે. હવે જેવું આ થશે પછી તમે જે છે ને આમાં ઓટોમેટિક શું થશે, પ્રોટોન સ્થાનાંતર પામી જશે. પ્રોટોન સ્થાનાંતર કેમ પામશે, તો કે આ સ્વભાવે એસિડ છે ને આ બેઝ છે એટલે આની સાથે એ સ્થાનાંતર પામી જશે. એટલે આ O માઇનસ છે એને અહીંયા H આવી ગયો છે અને અહીંયા SO3 માઇનસ અને Na પ્લસ આવું બને છે. આ જે છે એ તમારી યોગશીલ નિપજ બની ગઈ. ઘણા લોકોને એવું થાય આવું શું કામ થાય સર, એમ કે તમે એમ કહો ખાલી આમ એસિડ બેઝ ભેગા થઈ જાય એટલે થઈ જાય ના, એટલા માટે થાય છે કે SO3 માઇનસમાં હવે SO3H કરતા SO3 માઇનસમાં આયોનિક બોન્ડ છે, રાઈટ? એટલે આમાં સહસ્પંદન બહુ સરસ થશે એટલે એની સ્ટેબિલિટી વધી જાય છે. એટલે એ કઈ બાજુ મૂવ થઈ રહ્યું છે, આ બાજુ જઈ રહ્યું છે. ક્લિયર થયું? એટલે આટલું પહેલા તમને સમજાઈ ગયું કે તમારી પાસે કોઈ પણ આલ્ડીહાઇડ હોય કે કીટોન હોય, પણ મેં તમને કીધું કોઈ પણ નહીં ચાલે. અહીંયા કોઈ બધા આલ્ડીહાઇડ બધા ચાલશે, પણ કીટોનમાં એરોમેટિક કીટોનમાં અવકાશી અથડામણ એને નડશે એટલે એ લોકો પ્રક્રિયા કરી શકતા હોતા નથી. હવે હું તમને આનું એક એક્ઝામ્પલ આપી દઉં. CH3 છે, આ C છે, આ ડબલ બોન્ડ O છે, આ H છે. આનું નામ શું છે, તો કે આનું નામ છે એસિટાલ્ડીહાઇડ. આપણે બધા ઓળખીએ છીએ. આ પ્લસ છે, આ માઇનસ છે. હવે તમે એની પ્રક્રિયા સોડિયમ બાયસલ્ફાઇડ સાથે કરો. જો તમે એની પ્રક્રિયા સોડિયમ એટલે તમારે કાંઈ નથી કરવાનું, જેને કાંઈ નથી આવડતું પ્લસ પાસે માઇનસ, માઇનસ પાસે પ્લસ તે મૂકી અને તમે આખું આવું સેટ કરી શકો છો. O પછી ઓલું પ્રોટોન સ્થાનાંતર એકમાં જ હું બતાવી દઉં છું. હવે આ તમે જે જુઓ છો એનું નામ શું ખબર છે, તો કે તમારે આખું નામ ભેગું કરી દેવાનું, એસિટાલ્ડીહાઇડ સોડિયમ બાયસલ્ફાઇડ. તો આખું નામ એસિટાલ્ડીહાઇડ સોડિયમ બાયસલ્ફાઇડ, એસિટાલ્ડીહાઇડ સોડિયમ બાયસલ્ફાઇડ. અને એવું ન લખવું તો યોગશીલ નિપજ. ચાલો હું તમને કીટોનમાં પણ એક્ઝામ્પલ આપું છું કે મારી પાસે આ CH3 છે, આ C છે, અહીંયા CH3 છે, અહીંયા શું છે, ડબલ બોન્ડ O છે. આની પ્રક્રિયા સોડિયમ બાયસલ્ફાઇડ સાથે કરેલી છે. તો મને અહીંયા શું મળશે, CH3 છે, આ C છે, આ CH3 છે, અહીંયા શું છે, OH છે, અને અહીંયા શું છે, તો કે SO3 માઇનસ અને Na પ્લસ આવી ગયા. તો આ તમે જે જુઓ છો એનું નામ શું છે, એસિટોન સોડિયમ બાયસલ્ફાઇડ અથવા યોગશીલ નિપજ, આવું તમે લખી શકો છો. ઘણા કહે કે ચાલો આ તો સમજાઈ ગયું, પણ આ કરવાનું કારણ શું? મોટાભાગે આલ્ડીહાઇડમાં એવું છે કે તમારું જે સંતુલન છે ને એ આ બાજુ હોય, કીટોનમાં થોડુંક તમારું આ બાજુ રહેશે, કારણ કે અવકાશી અથડામણ થોડી કીટોનમાં કેવી છે, વધારે છે. એટલે આજે તમે સંતુલન તમે જે જોઈ રહ્યા છો આમાં થોડુંક જમણી બાજુ વધારે ખસેલું હોય, આમાં ડાબી બાજુ થોડુંક વધારે ખસેલું હોય છે. હવે તમારો આ જે બની જાય એના પછી મારે શું કરવાનું, તો કે આની અંદર હવે હાઇડ્રોક્લોરિક એસિડથી એનું જલ વિભાજન કરી નાખીશ. પહેલા તો તમને ખબર છે આજે તમને નિપજ મળે છે ને, આજે નિપજ એ તમને સ્ફટિકમય ઘન પદાર્થ મળશે. આ બધા કેવા છે, સ્ફટિકમય ઘન પદાર્થ છે, ક્રિસ્ટલાઇન સોલિડ હોય. એટલે આને અમે પેલા અલગ કરી નાખીએ, પછી એમાં અમે શું નાખી દઈએ, હાઇડ્રોક્લોરિક એસિડનું જલથી એનું જલ વિભાજન કરાવીએ. જેવું અમે જલ વિભાજન કરાવીએ ને એટલે મને આ CH3 છે, આ C છે, અહીંયા H છે, અહીંયા OH જે તમારો હતો એટલે એમાંથી આ H નીકળી જશે એટલે ડબલ બોન્ડ O થઈ જશે. એટલે ટૂંકમાં એસિટાલ્ડીહાઇડ પાછો આવશે, વત્તા NaCl બનશે, વત્તા SO2 બનશે અને વત્તા પાણી છૂટું પડશે. એમ તમે અહીંયા પણ હાઇડ્રોક્લોરિક એસિડ સાથે એનું જલ વિભાજન કરશો તો આ CH3, આ ડબલ બોન્ડ O વત્તા NaCl વત્તા SO2 અને વત્તા પાણી છૂટું પડી જશે. બરાબર છે? આવું થયું. હવે ઘણા લોકો કે સર આ કંઈક સમજાણું નહીં અમને, આ એસિટાલ્ડીહાઇડ પાછું આવી ગયું. આ ઘણા કે તમે એસિટાલ્ડીહાઇડથી તો સ્ટાર્ટ કર્યું હતું ને પાછા તમે એસિટાલ્ડીહાઇડમાં આવ્યા, તો આ પ્રક્રિયાનો ફાયદો શું? આ એસિટોનમાંથી એસિટોન બનાવવાનું શું કરવું જોઈએ? આવું કરવાનો કંઈ ફાયદો જ નથી, કારણ કે તમે પાછા મૂળ કાર્બોનિલ સંયોજનોમાં પાછા આવી ગયા. તો કે ના, તમે બહુ ધ્યાનથી તમે જુઓ કોઈ પણ પ્રક્રિયાને જે શું કામ તમને પેલા ખબર છે આ બન્યો કેવી રીતે એસિટાલ્ડીહાઇડ? શેમાંથી મેં બનાવ્યું? આલ્કોહોલમાંથી બનાવ્યો હતો, યાદ આવે છે? આલ્કોહોલમાં PCC નાખ્યું એટલે એસિટાલ્ડીહાઇડ બન્યું હતું. આ કોઈ પણ પ્રક્રિયા 100% ન થાય. તમે કલ્પના કરો કે તમારા આલ્કોહોલમાં તમે PCC નાખ્યો એટલે 90% એસિટાલ્ડીહાઇડ બન્યું, એટલે 10% હજી તમારો શું છે, અશુદ્ધિ પડી છે. એ અશુદ્ધિ કોની હોય? એટલે આલ્કોહોલ વપરાય વગરનો પડ્યો હોય એ જ હોય ને. આલ્કોહોલ એટલે બિન કાર્બોનિલ સંયોજન થયું ને, એમાં C ડબલ બોન્ડો નથી. હવે તમે જ્યારે આ સોડિયમ બાયસલ્ફાઇડ એમાં નાખો તો એ કોની હારે પ્રક્રિયા કરે?
એ તમારા એસિટાલ્ડિહાઇડ હારે પ્રક્રિયા કરશે કે ઓલો જે વપરાયા વગરના આલ્કોહોલ હારે? તો કે વપરાયા વગરના આલ્કોહોલ હારે નહીં કરે, જેટલો સાચો આલ્ડિહાઇડ હતો એની હારે પ્રક્રિયા કરી અને આ સ્ફટિકમય ઘન પદાર્થ બનાવશે, અને આલ્કોહોલ હારે તો પ્રક્રિયા થતી જ નથી. હવે તમે એને ગાળી લ્યો એટલે આ ઉપર નીકળી જશે, બહાર આવી જશે ને ઓલું આલ્કોહોલ નીકળી ગયું. જલ વિભાજન કરો એટલે તમને ચોખ્ખો આલ્કોહોલ, શુદ્ધ આલ્ડિહાઇડ, શુદ્ધ કીટોન તમને પ્રાપ્ત થાય. આ એનો ખાસિયત છે. તમને સમજાણું ને? એટલે આમ તમે જોવા જાઓ તો આનો ફાયદો શું છે? તો કે એકચ્યુઅલી આનો ફાયદો આમ તમે જોવા જાઓ તો તમારા જે આલ્ડિહાઇડ સંયોજનો હોય કે તમારા જે કીટોન સંયોજનો હોય એમાં તમારે ખાસ કરીને એનું અલગીકરણ કરવું હોય, સેપરેશન કરવું હોય, બરાબર છે, અને શુદ્ધિકરણ કરવું હોય તો એના માટે શુદ્ધિકરણ માટે આ ઉપયોગી છે, બરાબર છે. પણ શેમાંથી કરવાનું? બિનકાર્બોનિલ સંયોજનોમાંથી એનું શુદ્ધિકરણ કરવું હોય તો તમે આનો ઉપયોગ કરી શકો છો. આ એનો પર્પસ છે, આ એનું એપ્લાઇડ પોર્શન છે. એ તમારે ખાસ ધ્યાનમાં રાખવાનો રહેશે. આપણે સમજાઈ ગયું. આ સોડિયમ બાયસલ્ફાઇડ જે છે એ બધા જ આલ્ડિહાઇડ સાથે પ્રક્રિયા કરશે, પણ બધા જ કીટોન સાથે પ્રક્રિયા નથી કરતું. ધ્યાનમાં રાખજો, રાઈટ? તો એ એસિડ જેમ કે બધા જ આલ્ડિહાઇડ અને કીટોન, પણ કીટોનમાં કયા? તો કે જે એરોમેટિક કીટોન હશે એની સાથે એ લોકો જોડાશે નહીં, કારણ કે એની અવકાશીય અથડામણ એની સાથે લાગુ પડે છે. કીટોન બધા, પણ એરોમેટિક કીટોન સિવાયના. તો આપણે આજે અમે 2 સમજાવેલા છે. આના પછીના લેક્ચરમાં બીજા 2 હું તમારી આગળ વધારે સમજાવીશ. એટલે આજે આપણે અહીંયા અટકીએ છીએ. થેન્ક યુ વેરી મચ.